ઝી 24 કલાક સતત અયોધ્યાથી તમને તમામ અપડેટ આપી રહ્યું છે। અત્યારે મારી પાછળ જે તસવીર તમે નિહાળી રહ્યા છો તે ભવ્ય રામ મંદિરની એક્સક્લુઝિવ તસવીર છે, જે અમે તમને ઝી 24 કલાક પર બતાવવા જઈ રહ્યા છે। આ જ મંદિરમાં 22 તારીખે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થશે। તમને જણાવી દઉં કે જે ગ્રીન કલરનું કપડું લાગેલું છે તે કોરિડોર, ત્યાં ફિનિશિંગનું કામ જે છે તે હાલ ચાલી રહ્યું છે, કારણ કે તે જ જે છે તે ગર્ભગૃહ છે અને જ્યાં રામલલ્લાની પ્રતિમા સ્થાપિત કરવામાં આવશે, પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કરવામાં આવશે। તે દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સાથે આરએસએસના વડા મોહન ભાગવત, તેમની સાથે આનંદીબેન પટેલ રાજ્યપાલ ઉત્તર પ્રદેશ, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ઉત્તર પ્રદેશ અને જે અધ્યક્ષ છે તે આ 5 લોકો ગર્ભગૃહની અંદર જશે અને અનિલ મિશ્રા અને તેમની પત્ની જે છે તે મુખ્ય પૂજા જે છે તે કરવાના છે। તો આ ભવ્ય મંદિરની તસવીર ઝી 24 કલાક પર અમે તમને એક્સક્લુઝિવ અયોધ્યાથી બતાવી રહ્યા છે, પણ અહીંયા અલગ અલગ પ્રકારના રંગરૂપ જે છે તે સ્વરૂપ જે છે તે આ ભવ્ય મંદિરને આપવામાં આવ્યા છે। ગર્ભગૃહની બાજુવાળું જે છે મંદિર, તેમાં ભગવાન શ્રી રામલલ્લાના તમામ જીવનના ચિત્રો જે છે તે દર્શાવવામાં આવશે। ત્યારબાદ રંગમંચ હશે, નૃત્ય મંચ હશે અને સામે જે છે તે સૌથી મુખ્ય દ્વાર, સિંહ દ્વાર જે છે તે તમે જોઈ શકો છો, તેને પણ ફાઇનલ ટચિંગ કરવાનું કામ જે છે તે થઈ રહ્યું છે। તસવીરો તમામ આવી ચૂકી છે, રામલલ્લાની મૂર્તિ પણ જે છે તે અયોધ્યા પહોંચી ચૂકી છે। હવે માત્ર ને માત્ર રાહ જોવાઈ રહી છે કે 22મી જાન્યુઆરીએ આ ભવ્ય મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થાય અને 7000થી વધુ વીવીઆઈપી મહેમાનો જે છે તે અહીંયા બેસીને આ દેશને ગૌરવ અપાવે એવી તસવીરો નિહાળે। અયોધ્યાથી કેમેરા પર્સન શૈલેષ બગડા સાથે ઝી મીડિયા।